હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વિરોધ કરવામાં આવ્યો। પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ। રેલીમાં જિગ્નેશ મેવાણીના નામે હાઈ હાઈના નારા લાગ્યા। કોંગ્રેસની યાત્રામાં જિગ્નેશ મેવાણી, જ્ઞાનીબેન ઠાકોર ગેરહાજર રહ્યા। હિંમતનગરમાં પોલીસ પરિવાર મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા। મહાવીરનગરમાં મહિલાઓએ જન આક્રોશ યાત્રા અટકાવી હતી। મહિલાઓ દ્વારા યાત્રા અટકાવીને રસ્તો ચક્કાજામ કરાયો। जिग्नेश भाई जे शब्दों वापर्या एमने कीधुं के पोलीसना पट्टा उतारी दईए ए खोटुं छे। अमने ए वातथी विरोध छे। अमे एना माटे અહીં આવ્યા છીએ। આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે। એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા, અમારી પર ધક્કામુક્કી કરી। અને હિતેશ રાવલ આપણી સાથે જોડાયા છે। હિતેશ, એક તરફ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, પરંતુ આ યાત્રા સામે જ આક્રોશ છે। જી કૃષ્ણા, જો કે સમગ્ર મામલે જે નિવેદન જે બહાર આવ્યું હતું, નિવેદનને લઈને હિંમતનગર મહાવીરનગર વિસ્તારમાં જન આક્રોશ રેલીમાં વિરોધ નોંધાવ્યો હતો। જો કે પોલીસ પરિવાર મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો જિગ્નેશ મેવાણીની જે વાણીને લઈને પોલીસ કર્મીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો। તેમના પરિવારજનો જન આક્રોશ રેલીમાં હાઈ હાઈના નારા લાગ્યા હતા। મહાવીરનગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા યાત્રા રોકી અને ચક્કાજામ કરાયો હતો। જો કે કોંગ્રેસી કાર્યકરો સાથે ઝપાઝપી થઈ હોય તેવો વિડીયો પણ આવ્યો અને તેની વિરોધ વચ્ચે કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે જે ચર્ચાના મુદ્દે લઈને મહિલાઓ ભારે આક્રોશ સાથે રેલી કરી હતી। જો કે જિગ્નેશ મેવાણી વાણી વિલાસ સામે પોલીસ પરિવારમાં ભારે રોષ છે। યાત્રામાં જિગ્નેશ મેવાણી, જ્ઞાનીબેન ઠાકોર પણ ગેરહાજર જોવા મળ્યા હતા। હાલમાં જો કે તમામ બાબતમાં લઈને હાલમાં આગળ જો માફી ન માંગે તો આગળ પણ આવા વિરોધ પ્રદર્શન કરશું। જી બિલકુલ, આભાર।